આવી સ્થિતિમાં પણ એક યુવક રીલ બનાવી રહ્યો હતો। રીલ બનાવતી વખતે યુવક પાણીમાં તણાયો। વેરાવળના હિદાયતનગર પાસે યુવક તણાઈ ગયો। મિત્રએ પાણીમાં ઉતરીને યુવકનો જીવ બચાવ્યો। પૂર્ણા નદીનો પ્રવાહ વધુ હોવાથી યુવક તણાયો હતો। નવસારી શહેરને સુરત સાથે જોડતો મુખ્ય માર્ગ પાણી થઈ ચૂક્યો છે। અહીં રસ્તા પરથી 2 ફૂટથી લઈને 8 ફૂટ સુધીના પાણી ફરી વળ્યા છે। સ્થિતિને લઈને રિંગ રોડ, બેંસદ, ખાડા, વેરાવળ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। આખો વિસ્તાર એટલી હદે અસરગ્રસ્ત થયો છે કે વિસ્તારના કુલ 2000થી વધુ લોકો પાણીની અસરથી પ્રભાવિત થયા છે। લોકોની ચિંતા સતત વધી રહી છે। અનેક સેવાભાવી સંસ્થા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે કાર્યરત છે। આ જે દ્રશ્યો છે દેખાઈ રહ્યા છે સુરત તરફથી આવતો માર્ગ છે અને બીજો જે રસ્તો હું તમને બતાવવા માંગીશ એ રસ્તો છે નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જવા માટે, એટલે કે રિંગ રોડ બનાવવામાં આવ્યો છે। શહેરનો મુખ્ય માર્ગ ગણી શકાય, એ માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે। સુરત નવસારી મુખ્ય માર્ગ પર જે સ્થિતિ નિર્માણ થઈ છે અને પાણીનો જે ફ્લો છે એ કોઈક નદી વહેતી હોય એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। નવસારી શહેરમાં જે લોકો છે 30 થી 40% વિસ્તાર પાણીમાં ગરક છે। જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ગાડીઓ પાણીમાં તણાઈ ગઈ છે અને એના જે દ્રશ્યો છે એ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। નવસારી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે અને ખાસ કરીને જે તંત્ર છે તંત્ર પણ કામે લાગ્યું છે। જે જાનવરો છે, પશુઓ છે એ પણ પોતાને સુરક્ષિત કરવા માટે અલગ અલગ સ્થળે ચડી ગયા છે। જે પોલીસના જવાનો છે એ અને જે કંઈક યુવાનોની ટીમો છે એ યુવાનોની ટીમો અલગ અલગ વિસ્તારોમાં ફરીને સુરક્ષા માટે કોઈક વસ્તુની જરૂર પડે તો એની પણ જે કંઈક તકેદારી રાખી રહ્યા છે અને જવાબદારી નિભાવવા માટે આગળ આવ્યા છે। પ્રશાસન આખી સ્થિતિને લઈને એલર્ટ મોડ પર છે। લોકોને બહાર કાઢવામાં યુવાનો અને સેવાભાવી સંસ્થાઓ જોડાતા રાહતનું કામ પૂરપાટ ઝડપે હાથ ધરાયું છે। નવસારી શહેરમાં જે વિનાશ વેરાયો છે, જેને લઈને જે સ્થિતિ ઊભી થઈ છે એ સ્થિતિને પહોંચી વળવા માટેની જે કંઈક તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે। નવસારી શહેરના અલગ અલગ જે કંઈક વિસ્તારો છે એમાં 35,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે। પ્રભાવિત થવાના કારણે જે સ્થિતિ નિર્માણ થઈ છે એના કારણે જે લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। અલગ અલગ જે વિસ્તારો છે, કેટલાક યુવાનો જે છે એ રેસ્ક્યુ અને અલગ અલગ સેવા માટેની કામગીરીમાં જોતરાય, એમની સાથે વાત કરીશું। આ કેટલા વિસ્તારોમાં પાણી છે, શું સ્થિતિ છે? હાલ જે આપણે જોઈ રહ્યા છો તે નવસારી ટાટા સ્કૂલ છે તેની સામેનો ભાગ વિસ્તાર છે। ત્યાં જે નાના નાના ઘરો છે તો એ ઘરોમાં લોકો રહ્યા હતા અને એ રહેતા લોકોને અમે ત્યાંથી સ્થળાંતર કરીને જે ટાટા સ્કૂલ ઉપરી ભાગ છે ત્યાં એમને હાલ સ્થળાંતર કર્યા છે અને એટલું ધ્યાન રાખ્યું છે કે એમને ભોજન અને એની વ્યવસ્થા નગરપાલિકાને એમના દ્વારા કરવામાં આવી છે। તો અમે એમાં ખાલી સહભાગી બની અને એમને કોઈ અગવડ ના પડે અને કોઈ જાનમાલનું નુકસાન ના થાય એના માટે અમે અહીંયા સ્વયંસેવક તરીકે ઊભા છીએ। તો ભારે વરસાદથી શાંતિદેવી વિસ્તાર બેહાલ થયો છે। 10,000થી વધુ લોકોની વસ્તીનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મુખ્ય માર્ગો આપ જુઓ, કમરસમાં પાણી ભરાયા છે। આ વિસ્તારમાં અનેક જગ્યા પર 10થી 12 ફૂટ સુધીના પાણી ભરાયા છે। પાણી સાથે કચરો પણ વહેતો થયો છે। શાંતિદેવી વિસ્તારના તમામ રસ્તા બંધ થઈ ગયા છે। સતત વધતા પાણીને કારણે લોકોમાં પણ અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરમાં પૂર્ણાનો જે કંઈક વિનાશ છે એ સૌ કોઈના નજરે દેખાઈ રહ્યો છે। કેમેરાની નજરે હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ। આ જે દ્રશ્યો છે એ નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારના દ્રશ્યો છે। શાંતાદેવી રોડ વિસ્તાર એ ખૂબ મહત્વનો વિસ્તાર છે, જ્યાં 5,000થી વધુ ઘરો છે અને 25,000થી વધુ લોકો વસવાટ કરે છે। પરંતુ આજે જે પૂર્ણાની સપાટી 30 ફૂટ વટાવી ચૂકી છે, જેને લઈને જે દ્રશ્યો નિર્માણ થયા છે એને લઈને તમામ શાંતાદેવી રોડ વિસ્તારના લોકો સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા। આ જે દ્રશ્યો છે એ જૈન મંદિર છે, એમાં ખાસ કરીને પ્રવેશ દ્વાર પર 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। મંદિરમાં પાણી ભરાવાની જે હાલ તૈયારી છે, જે સ્થિતિ નિર્માણ થઈ છે એને પગલે જે કંઈક લોકો છે એ લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। જે મંદિર જે દેખાઈ રહ્યું છે એ પણ ખૂબ મહત્વનું છે, પરંતુ જે આજે પૂર્ણાના જે નીર છે એ એમને સમગ્ર મંદિરને ધમરોળી રહ્યા છે। આ કેટલા વિસ્તારોમાં પાણી છે? ખાસ કરીને આ ટોટલ શાંતાદેવી પૂરું આખો વિસ્તારમાં બધે પાણી છે। અમારા નવપર એપાર્ટમેન્ટમાં અંદર 3 ફૂટ પાણી છે એપાર્ટમેન્ટમાં। મંદિરમાં પાણી ભરાયા છે? મંદિરમાં ફૂલ પાણી છે। આ બધું આખું પાણીથી જ છે મંદિર। અને ક્યારે ભરાવાની શરૂઆત થઈ હતી? આ લગભગ બપોરે 12:30 1 વાગ્યાથી સ્ટાર્ટ થયું હતું। બરાબર, પહેલી વખત એટલું બધું આવ્યું છે એવું ખરું પાણી? હા, એટલે પહેલાં આવેલું, ઘણા 7-8 વર્ષ પહેલાં આવેલું હતું। હવે આ હમણાં પાછું આવ્યું છે વધારે પાણી।
કેટલાક લોકો હેરાન પરેશાન હોય એવું લાગે છે આ વિસ્તારમાં? લગભગ હશે, ઘણા લોકો હશે, 8-10 હજાર માણસ હશે. ઓકે, તો ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિ બયાન કરે છે, જે વિઝ્યુઅલ છે એ બયાન કરે છે. ગાડીઓ ડૂબી ગઈ છે, લોકોને પારાવાર નુકસાની સહન કરવી પડશે એવી આ જે સ્થિતિ નિર્માણ થઈ છે. જે ભગવાન જૈન જે કંઈક જે જૈન મંદિર છે એ જૈન મંદિર પણ પાણીમાં જે કંઈક ગરક થઈ રહ્યું છે. પ્રવેશ દ્વાર પર પાણી આવી ચૂક્યા છે. અહીંથી તમને બતાવવાનો પ્રયાસ કરીશ. અલગ અલગ જે કંઈક વિસ્તારો છે, શાંતાદેવી રોડ વિસ્તારના જ આ દ્રશ્યો છે જ્યાં લોકો કમરસમા પાણીમાં ફરતા દેખાઈ રહ્યા છે અને પોતે જે કંઈક લોકોને જરૂર હોય તો એ લોકો સુધી પહોંચવા માટેનો પણ પ્રયાસ કરી રહ્યા છે. શાંતાદેવી રોડ વિસ્તારના આ દ્રશ્યો છે, જૈન મંદિરના આ દ્રશ્યો છે અને ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એને લઈને જૈન મંદિરના પ્રવેશ દ્વાર પર પાણી આવી પહોંચ્યું છે, જેને લઈને હવે જે ભક્તો છે એમનામાં પણ ચિંતા છે કે મંદિરમાં પાણી પ્રવેશી રહ્યા છે. નિલેશ ગામી, TV9 નવસારી.